ઠાકોરજી શ્રી વલ્લભ સ્વરૂપે અવતાર લીધો છે. આ અસુર કોણ હતા? અસુર એટલે આસુરી જીવો. તિમિર એટલે અજ્ઞાનનો અંધકાર. દૈવી જીવો પણ એ આસુરી જીવોની સાથે રહેવાના કારણે એમને પણ અંધકાર વળગ્યો હતો. એને દૂર કરવા માટે પ્રભુએ પ્રાગટ્ય લીધું હતું. સર્વોત્તમજીમાં પણ કહ્યું, કલે કાલત વશન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રાપ્ત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભુવિ. જો કલિકાલ આવે ને ત્યારે સૌથી પહેલા એની અસર જ્ઞાનીઓ પર થાય છે. આ કલિયુગમાં પણ જ્ઞાનીઓ વેદની મર્યાદા ભૂલી અને વેદ અને શાસ્ત્રના મન ઘડંત અર્થો કરવા લાગે. પ્રભુના મૂળ સ્વરૂપને જાણ્યા વગર, એની લીલાને જાણ્યા વગર મન ભાવે તેમ પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવા લાગે. એટલે ઉલટો લોકો પ્રભુની સાથે જોડાવાના બદલે ભટકી જાય, ઠાકોરજીથી વિમુખ થઈ જાય. અને ત્યારે અજ્ઞાન રૂપી તિમિર ફેલાય. આવું વાતાવરણ જયારે નિર્મિત થયું, માયાવાદ ચારે બાજુ ફેલાવા લાગ્યો, લોકો શાસ્ત્રના મનગણંત અર્થો કરવા લાગ્યા. ત્યારે પ્રભુએ સ્વયં વિચાર્યું, મારે પોતે જ પ્રગટ થવું પડશે. અજ્ઞાનનો જે અંધકાર વ્યાપ્યો છે એને દૂર કરીને મારે જ જ્ઞાનનો પ્રકાશ પાથરવો પડશે. જો અજ્ઞાનની ત્રણ અવસ્થા છે. એક સર્વથા જ્ઞાનનો અભાવ, જેને બિલકુલ જ્ઞાન નથી. બીજું અલ્પ જ્ઞાન, જે અધકચરો માણસ કહેવાય, થોડી બહુ સમજ પડતી હોય. અને ત્રીજું વિપરીત જ્ઞાન, મૂળ જે વસ્તુ છે એના કરતા કઈક જુદી ઊંધી સમજણ જેને કેળવી છે. આ ત્રણેય અવસ્થા અજ્ઞાનની છે. માણસ જ્ઞાની હોય બધું સમજી શકે, અજ્ઞાની હોય એને સારી રીતે સમજાવી શકાય. આ અધકચરા માણસો આપણને બહુ નડતા હોય. જે મનમાં આવે એવું સાચું ખોટું પોતાના ઈચ્છાથી મનસ્વી અર્થો કરીને બતાવે. કે છે ને, એક સંગીતની નિશાળમાં બે બાળકો સંગીત શીખવા માટે આવ્યા. શિક્ષકે પેલા બાળકને પૂછ્યું, સંગીતના વિશે તને કઈ આવડે છે, કઈ ખબર છે? કે મને બિલકુલ જ્ઞાન નથી, મારે પાયાથી શીખવું છે. કે તને શીખવાના 200 રૂપિયા. બીજાને પૂછ્યું કે હું પેલા સંગીતની એક પાઠશાળામાં ભણ્યો છું, મને થોડું ઘણું આવડે છે, તો તને શીખવાના 500 રૂપિયા. એવું કે પેલાને કઈ નથી આવડતું, એને શીખવાડવાના 200, અને મને તો થોડું આવડે છે, કે તને આવડે છે ને મારે પેલા મૂળમાંથી ભૂસવું પડશે. પેલો તો કોરિસ્લેટ જેવો છે, મારે જે લખવું હશે લખી શકીશ, પણ તારી અંદર જે અધકચરું જ્ઞાન છે પેલા મૂળમાંથી એને કાઢવું પડશે. મારે તારા માટે ડબલ મહેનત કરવી પડશે. એટલે અજ્ઞાન, અલ્પ જ્ઞાન અને વિપરીત જ્ઞાન. વિપરીત જ્ઞાન એટલે સાવ ખોટી સમજ, જે સત્ય હોય એનાથી કંઈક વિપરીત. અને અજ્ઞાનની આ ત્રણેય અવસ્થામાં લોકો અટવાતા હતા. યજ્ઞયાગ પણ બંધ થઈ ગયા હતા. ત્યારે એ સમયે એ અજ્ઞાનને દૂર કરવા માટે ભુવિ વલ્લભ દેવ મયંક, મયંક એટલે ચંદ્ર, જેમ અમાવસની અંધારી રાત હોય તારાઓ પણ નિશ્ચિત થઈ જાય, અને જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર ખીલે ત્યારે ચંદ્રના તેજથી તારાઓ પણ પ્રકાશિત બને, અને એ ચાંદનીનો શીતળ પ્રકાશ પથરાય, ત્યારે અંધકાર દૂર થાય. આપણે જોયું કે શ્રી વલ્લભ ભક્તિ માર્ગના માર્તંડ પણ છે, અને મયંક એટલે ચંદ્ર પણ છે. સૂર્ય પ્રકાશ પણ આપે અને ચંદ્ર શીતળતા પણ આપે. એમ શ્રી વલ્લભ જ્ઞાનનો પ્રકાશ પણ આપે
અને કૃપાની શીતળતા પણ વરસાવે. અને આગળ શ્રી વલ્લભના સ્વરૂપનું છઠ્ઠી પંક્તિમાં જે ભગવાને બ્રહ્માજીના અંતઃકરણમાં વેદ પ્રગટ કર્યા એ ભગવાન જ પૂર્ણ પુરુષ છે અને એ પ્રભુનો જ અવતાર શ્રી વલ્લભ છે, એટલે પૂર્ણ પુરુષ. અને શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ પંથા વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ. શ્રી મહાપ્રભુજી થી પહેલા પ્રસ્થાન ત્રય શાસ્ત્રાર્થમાં ચાલતી હતી, વેદ, ભગવદ ગીતા અને બ્રહ્મસૂત્ર. શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ ગ્રંથ તરીકે શ્રીમદ ભાગવતને સ્વીકાર્યો, પ્રસ્થાન ચતુષ્ટયનું નિરૂપણ કર્યું. અને આ 4 પ્રમાણ ગ્રંથોને મૂળ પાયામાં સ્વીકારી શુદ્ધાદ્વૈત વેદાંત કે બ્રહ્મવાદનું આપે ચણતર કર્યું. વૈષ્ણવ એક વાત બરાબર સમજી લો કે આપણો પુષ્ટિ માર્ગ કોઈ મનગણન કપોલ કલ્પિત માર્ગ નથી. સનાતન હિન્દુ વૈદિક ધર્મનો પાયો છે. ભગવદ આજ્ઞાથી પ્રગટ થયેલો માર્ગ એ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એ કોઈ સાંકડી કેડી નથી, પણ પ્રભુને અનુભૂત કરવાનો એક વિશાળ રાજમાર્ગ છે. આજે ઘણા બધા કહેવાતા જડવાદીઓએ આ પુષ્ટિ માર્ગને સંકુચિત બનાવી દીધો છે. આપણી અંદરની જડતાએ ઘણી બધી ગેરસમજો ઊભી કરી. એટલા માટે ઘણા નવા આવતા વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં ગભરાતા હોય છે. આ ના કરાય, તે ના કરાય, પેલું તો ચાલે જ નહીં, તમારે આમ જ કરવું પડે. પેલાથી જ માણસો ગભરાઈ જાય. કોઈ જડવાદ રાખવાની જરૂર નથી. આપણા ગુરુદેવને જય શ્રી કૃષ્ણ ના કહેવાય. ભૂલથી કોઈ જય શ્રી કૃષ્ણ કીધા તો ભોગ લાગી જાય એના. એને બિચારાને ખબર નથી, બોલ્યો તો શું થયું. એને પ્રેમથી સમજાવો કઈ વસ્તુ કેમ ના કરાય કે એની પાછળ પ્રેમથી સમજાવો તો એ સમજે પણ ખરા. આમ ઘણી વાર વૈષ્ણવને પધરામણી થતી હોય ને, બેન પેલા પુરુષને બરાબર સમજાવી, તમને કાંઈ ખબર ના પડે તમે એક બાજુ ખૂણામાં ઉભા રહેજો. એટલે બિચારો આમ હાથ કરીને ઉભો રહે ચૂપચાપ ખૂણામાં. હવે એને ભાવ થાય મારે કઈ કરવું છે, જરાક આગળ આવે ને આમ ડોળા કાઢે, ત્યાં ભરે ત્યાં તમારું કામ નહીં. આવું ના કરાય ક્યારે. પ્રેમથી સમજાવો, એનું કારણ સમજાવો. શ્રી મહાપ્રભુજી આપણને બધાને સ્વીકાર્યા છે, જેવા છીએ તેવા સ્વીકાર્યા છે. જેસો હું એસો તિહારો શ્રી વલ્લભ. આપણને સ્વીકાર્યા પછી એ આપણી અજ્ઞાનતાને દૂર કરી છે. નહીં તો વિચારો કે ક્યાં શ્રી વલ્લભ, ક્યાં ઠાકોરજી, પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણાનંદ, અને આપણે દોષોથી ભરેલા જીવો જે પ્રભુને બિલકુલ લાયક જ નથી. જો શ્રી વલ્લભ કૃપા ન કરે ને તો હજી હજારો જન્મો સુધી આપણે ભટકવું પડત. જેવા છીએ સદોષ પ્રભુને સોંપ્યા છે શ્રી વલ્લભે. એટલે કોઈ પુષ્ટિ માર્ગ સાંકડી કેડી નથી, વિશાળ રાજમાર્ગ છે, સમુદ્ર છે. અને પુષ્ટિ માર્ગને તમે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોથી સમજી શકો. વ્યાખ્યાતા વેદાંત જો શ્રી દ્વારકેશજીએ આપણી પુષ્ટિ માર્ગની જીવન પદ્ધતિ વૈષ્ણવની એક પદમાં બહુ સુંદર સમજાવી છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ પદમાં પુષ્ટિ માર્ગના 10 મર્મ શ્રી દ્વારકેશજીએ સમજાવ્યા છે. આશરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ કો, मानसी रीत की मुख्य सेवा व्यसन, लौकिक वैदिक त्याग शरण गोपीस को. वैष्णवोनी जीवन पद्धति 10 कर्तव्य श्री દ્વારકેજી વૈષ્ણવના સમજાવ્યા છે. એ પદ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.